ડિપ્લોમામાંથી ડિગ્રીની અંદર જવું છે, સારી કોલેજ મેળવવી છે, તો વિદ્યાર્થી મિત્રો આ વખતે તમારે DDCTના આધારે માર્ક્સ ગણાવવાના છે. એ મારા દરેક વિદ્યાર્થી મિત્રો જાણે છે. તો વિદ્યાર્થી મિત્રો DDCTની એક્ઝામ છે એપ્રિલ મંથ 2025 નો આપણો ટાર્ગેટ છે. DDCT 2025 જે ઓલરેડી 2024માં ફર્સ્ટ ટાઈમ DDCT લેવાઈ ગઈ હતી, ડિપ્લોમા ટુ ડિગ્રી કોમન એન્ટ્રન્સ ટેસ્ટ. તો હવે આ વખતે સેકન્ડ DDCT એટલે 2025ની અંદર DDCT લેવાવાની છે એપ્રિલ મંથની અંદર. ઓકે, તો આ વખતે અત્યારે જે સેમિસ્ટર 5 ની અંદર અભ્યાસ કરી રહ્યા છે દરેક બ્રાન્ચના વિદ્યાર્થી મિત્રો, ભલે GTU ની હોય, GTU યુનિવર્સિટીમાં હોય, પ્રાઇવેટ યુનિવર્સિટીમાં હોય કે પછી સેલ્ફ ફાઇનાન્સ કોલેજ હોય, ગવર્નમેન્ટ કોલેજ હોય, કોઈ પણ કોલેજ હોય, જે વિદ્યાર્થીને ડિપ્લોમામાંથી ડિગ્રીમાં જવું છે, સેલ્ફ ફાઇનાન્સ કોલેજમાં જવું છે, ગવર્નમેન્ટમાં જવું છે, સારી બેસ્ટ ગવર્નમેન્ટ કોલેજમાં જવું છે, ટોપ યુનિવર્સિટીમાં જવું છે, બ્રાન્ચ ચેન્જ કરવી છે, પોતાની બ્રાન્ચમાં જ એડમિશન લેવું છે, તો ઈચ એન્ડ એવરી સ્ટુડન્ટ્સને DDCTની એક્ઝામ આપવી પડશે. એ વસ્તુ તમે સારી રીતે જાણો છો. ઓકે, હું છું હાર્દિક પટેલ, આઇકોન એન્જિનિયરિંગ ટ્યુશન ક્લાસીસની ચેનલમાં વિદ્યાર્થી મિત્રો આપનું સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, ડિપ્લોમા ટુ ડિગ્રી કોમન એન્ટ્રન્સ ટેસ્ટના એક વોટ્સએપ ગ્રુપ બનાવેલું છે. એ વોટ્સએપ ગ્રુપની અંદર હજી સુધી તમે જોઈન નથી તો ફટાફટ જોઈન થઈ જશો. પ્લસ તમે અમારી ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેશો, બેલ આઇકોન ઓન કરી દો, જેથી નવા વિડીયો આવે તરત જ નોટિફિકેશન આવી જશે. ઘણા બધા વિદ્યાર્થી મિત્રોના ક્વેશ્ચન હતા કે સર તમારો DDSETનો કોર્સ સ્ટાર્ટ થઈ ગયો છે, તો એ કોર્સ હવે હું પરચેસ કરું તો હું શું એની અંદર જોઈન થઈ શકું છું? તમે કોર્સની અંદર કેટલું સ્ટાર્ટ કરી દીધું છે, અમારે આગળ જે ચાલી ગયું છે એનું શું? તો દરેક ક્વેશ્ચનનો જવાબ આપણે આપવાના છે. પ્લસ DDSETની તૈયારી કરતા મારા જેટલા પણ વિદ્યાર્થી મિત્રો છે એમને કઈ રીતના તૈયારી કરવાની છે એ પણ આપણે ગાઈડલાઇન્સ આપવાના છે આજના વિડીયોમાં. પ્લસ આ વખતનું DDSETનું પેપર કેવું રહેશે, તૈયારી કેવી છે સ્ટુડન્ટ્સની, એ પણ આપણે આ વિડીયોની અંદર જાણવાના છીએ. તો વિદ્યાર્થી મિત્રો, DDSETની તૈયારી કરવા માટેનો લાઈવ કોર્સની લિંક આપણે ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે, ત્યાંથી તમે કોર્સ પરચેસ કરવા માટે કરવા માંગતા હોય તો કોર્સ પરચેસ કરી શકો છો, જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે. હવે સમજી લઈએ પહેલી વસ્તુ એ કે આ વખતે જે DDSETની એક્ઝામ જે છે એ DDSETની એક્ઝામની વાત કરવામાં આવે તો DDSETની એક્ઝામની અંદર સૌથી વધારે તૈયારી કરી રહ્યા છે કે નથી કરી રહ્યા, અને કરી રહ્યા છે તો કેવી રીતની થઈ રહી છે એની વાત કરી લઈએ. તો વિદ્યાર્થી મિત્રો, આઈ થિંક ઘણા બધા સ્ટુડન્ટ છે પોતાની જે સેમિસ્ટર 4 અને સેમિસ્ટર 5 ની જે ઇન્ટર્નશિપ હતી એના વચ્ચેથી જ સ્ટાર્ટ કરી દીધી છે તૈયારી. એટલે સેમિસ્ટર 5 ની જોડે જોડે સેમ 5 ની જોડે જોડે ઘણા બધા વિદ્યાર્થી મિત્રો DDSETની તૈયારી કરી રહ્યા છે. ઓકે, લોટ ઓફ જે સ્ટુડન્ટો જે છે એ DDSETની તૈયારીમાં લાગી ગયા છે. ઓકે, હવે આ ગઈ વખતની વાત કરીએ કે DDCT 2024માં જે લેવાવી હતી એની અંદર જે વિદ્યાર્થી મિત્રોએ તૈયારી કરી હતી એમને ફક્ત ને ફક્ત ડિસેમ્બર એટલે કે 12મો મંથ જે છે એ 12મો મંથ મળ્યો હતો. ડિસેમ્બર મંથની અંદર તૈયારી કરી હતી એ લોકોએ, ફર્સ્ટ મંથની અંદર હતી, સેકન્ડ મંથ અને થર્ડ મંથની, એટલે કુલ 4 મંથમાં એ લોકોએ તૈયારી કરી હતી. પણ આ વખતની ટ્રેન્ડ બદલાયો છે. આ વખતની વાત કરવામાં આવે તો વિદ્યાર્થી મિત્રોએ અત્યારથી DDSETની તૈયારી અત્યારથી જ ઘણા લોકોએ સ્ટાર્ટ કરી લીધી છે. ઘણા બધા વિદ્યાર્થી મિત્રો જે DDCT 2025માં એક્ઝામ આપવાના છે એપ્રિલ મંથમાં, એ લોકોએ 7 મંથ એટલે હું તો 8 મંથ, ચલો 7 મંથ જવા દો, 8 મંથથી સ્ટાર્ટ કરી છે. 8 to 12 12મા મંથ સુધી 8, 9, 10, 11 અને 12 એટલે કુલ આ 5 મહિના છે, પ્લસ ફર્સ્ટ મંથ, સેકન્ડ મંથ અને થર્ડ મંથ એટલે +3 એટલે કુલ 8 મહિનાની તૈયારી છે લોકોની. ઓકે, તો આ 8 મહિનાની અંદરમાં જો તૈયારી કરતા હોય છે જે વિદ્યાર્થી મિત્રો, તો એ વિદ્યાર્થી મિત્રોની ઓબ્વિયસલી તૈયારી વધવાની છે. તૈયારી વધવા સાથે સાથે માર્ક પણ વધવાના છે. ઘણા બધા વિદ્યાર્થી મિત્રો પૂછે છે કે સર આ વખતે જે રીતના રેન્ક રહ્યો તે રીતના જ રેન્ક રહેશે, કઈ રીતના રેન્ક રહેશે, કેટલી રેન્ક લાવીએ તો અમને ગવર્નમેન્ટમાં મળે, અમને સારી એવી સેલ્ફ ફાઇનાન્સ યુનિવર્સિટીમાં મળે. આ બધા ઘણા બધા વિદ્યાર્થી મિત્રો મને ક્વેશ્ચન પૂછતા હોય છે. પણ વિદ્યાર્થી મિત્રો, એ વખતના માર્ક્સ હાઈએસ્ટ માર્ક્સ હતા અથવા 1 થી 20 નંબર આવ્યા હતા, 1 થી 100 નંબર જે આવ્યા હતા એ લોકોના માર્ક્સ કેટલા હતા અને આ વખતે માર્ક્સ કેટલા આવે છે એના ઉપર નક્કી થતો હોય છે. તો જે રીતે માર્ક્સ વધારે આવશે એમ સ્કોર વધવાનો છે, ઓબ્વિયસલી વધવાનો છે. અને મારી પોતાની એક નોલેજ પ્રમાણે આ વખતે માર્ક્સ 100% વધશે. પેપર થોડું ટફનેસ નીકળશે, બીકોઝ
ફર્સ્ટ ટાઈમ એક્ઝામ હોય એટલે પેપર થોડું સિમ્પલ હોય. ઘણી બધી ક્વેરીઓ હતી ગયા વખતના પેપરમાં, આ વખતે ક્વેરી સુધારીને આવશે અને ઘણી બધી એડવાન્સ તૈયારી સાથે આ વખતે એક્ઝામ લેવાની છે. તો વિદ્યાર્થી મિત્રો, આ એક્ઝામને એડવાન્સ લેવલે લેવાની છે તો આપણી તૈયારી પણ એડવાન્સ હોવી જોઈએ, સ્માર્ટ તૈયારી હોવી જોઈએ. તો આ તૈયારી કરવાની છે 100%, બીકોઝ તમે ડિપ્લોમા ઉપર તો પ્લેસમેન્ટ નથી લેવાના, પણ ડિગ્રી ઉપર તો 110% પ્લેસમેન્ટ લેવાનું છે. અને પ્લેસમેન્ટ એવી જગ્યાએ મળશે કે જ્યાં પ્લેસમેન્ટ આવતું હશે, સારી કોલેજ હશે તો પ્લેસમેન્ટ આવશે. ઘણી બધી કોલેજોના હું જોઉં છું, ઘણી બધી કોલેજમાં વિદ્યાર્થી મિત્રો જોડે હું કોન્ટેક્ટમાં હોઉં છું, તો ઘણા કોલેજો એવી છે, હું કોલેજનું નામ નથી આપતો, પણ ઘણી કોલેજો એવી છે કે જ્યારે રિઝલ્ટ આવે ને ત્યારે શું પૂછે મિત્રોને ખબર છે? તારે કેટલામાં એટી આવી? આ ક્વેશ્ચન પૂછતા હોય છે. પણ ઘણી કોલેજો એવી છે, તમારું એન્વાયરમેન્ટ એવું છે, બીકોઝ ક્લાસમાં 1 કે 2 વિદ્યાર્થી પાસ થતા હોય છે. સાચી વાત છે ને? પણ તમે એવી કોલેજમાં આપણે જવાનું છે કે જ્યાં તમારા કોઈ વિદ્યાર્થી ફેલ ના થતા હોય અથવા સારામાં સારા માર્ક્સ આવતા હોય, સારા પર્સન્ટેજ આવતા હોય, એવી કોલેજમાં આપણે ડિગ્રી કરવાની છે. અને એ ડિગ્રી કરવા માટે આપણે ડીડી સેટની તૈયારી ભરપૂર કરવાની છે. તો હવે ડીડી સેટની તૈયારી કરવા માટે મારો પોતાનો કોર્સ સ્ટાર્ટ થઈ ગયો છે. ઓલરેડી આગળના વર્ષમાં આપણે કોર્સ લોન્ચ કર્યો હતો. એની અંદર સૌથી ગુજરાતમાં હાઈએસ્ટ રિઝલ્ટ આપવાનું હોય પાયકોન એન્જિનિયરિંગ છે. ઘણા બધા વિદ્યાર્થી ઘણા બધા પ્લેટફોર્મે દાવો કર્યો હતો કે આ વિદ્યાર્થી અમારા જોડેથી ભણ્યું છે, આ વિદ્યાર્થી અમારા જોડેથી ભણ્યું છે, આને આમ કર્યું છે, પણ વિદ્યાર્થીના મોઢેથી જ એ બધા વિદ્યાર્થી એનો જવાબ તમને મળી ગયો છે. મારી ઇન્સ્ટાગ્રામ ચેક કરી શકો છો, મારી યુટ્યુબ ચેનલ ચેક કરી શકો છો, મારી એપ્લિકેશન ચેક કરી શકો છો. જે ટોપર વિદ્યાર્થી છે એ બધા મોઢેથી એમને જ જાતે વિડીયો અપલોડ કરીને કીધું છે કે ભાઈ અમે અહીંયાથી તૈયારી કરી હતી, તમે લાઈવ લેક્ચર અહીંયાથી લેતા હતા. આજની તારીખમાં આખા ગુજરાતની અંદર એક જ પ્લેટફોર્મ એવું છે કે જે ડેઈલી તમારું લાઈવ લેક્ચર લેવામાં આવે છે અને એ ફક્ત ને ફક્ત આઇકોન એન્જિનિયરિંગ છે. બીજા પ્લેટફોર્મના જેમ આપણે એવું નથી કે વિડીયો રેકોર્ડિંગ મૂકી દીધા, તમે જોઈ લો, ખબર પડી તો પાડો, ના પડી તો કઈ નહીં, એવું નથી. હું તમારી સાથે લાઈવ ડેઈલી લાઈવ લેક્ચરની અંદર હોઉં છું. ડેઈલી આપણે ટોપિક લઈએ છીએ, સ્ટુડન્ટના પ્રોબ્લેમ સોલ્વ કરીએ છીએ. લાઈવ લેક્ચરની અંદરનો મતલબ એવો છે કે તમારો ને મારો વોઇસ એકબીજાને સંભળાવવો જોઈએ, એનો મતલબ છે લાઈવ લેક્ચર. ઓકે, તો આ લાઈવ લેક્ચરની અંદર ઘણા બધા વિદ્યાર્થી મિત્રોના ક્વેશ્ચન છે કે સર શું કયા સબ્જેક્ટની તમે તૈયારી કરાવો છો? તો અહીંયા તમારો ડીડી સેટનો જે કોર્સ છે એ પ્રમાણેની મેથેમેટિક્સ છે 25 MCQ છે, તો આખો મેથેમેટિક્સ કવર હું કરાવું છું. ફિઝિક્સનો આખો કોર્સ તમને કવર કરાવવામાં આવશે, 30 MCQ પૂછાતા હોય છે. ઇંગ્લિશનો પૂરેપૂરો કોર્સ તમારો છે એ હું અહીંયા કવર કરાવીશ. કેમેસ્ટ્રીના 10 MCQ પૂછાય છે, એટલે એનો પણ આખો પૂરેપૂરો કોર્સ આપણે કવર કરાવીએ છીએ. કોમ્પ્યુટરના 5 MCQ પૂછાય છે, 5 MCQ આપણે અહીંયા કવર કરાવીએ છીએ. એન્વાયરમેન્ટના 5 MCQ છે, 5 MCQ જે સિલેબસ છે, એટલે ફૂલ કોર્સ હું તમને અહીંયા કવર કરાવું છું. ક્લિયર? બીજી વસ્તુ કે કોર્સની અંદર લાઈવ લેક્ચરનો ટાઈમિંગ શું છે? સર અમારે જોડાવું છે પણ મારે કોલેજ હોય છે, એક્સ્ટ્રા ટ્યુશન હોય છે, સેમેસ્ટર 5 ની તૈયારી કરવી છે, તો ટાઈમિંગ શું છે? તો ડેઈલી લાઈવ લેક્ચર હોય છે જેનો ટાઈમિંગ છે 9 PM. ડેઈલી 9 PM હોય છે. મંડે ટુ ફ્રાઈડે, સોમવારથી શુક્રવાર સુધી ડેઈલી લેક્ચર હોય છે અને એવરી સેટરડે તમારો ટેસ્ટ હોય છે. આ સેટરડે ગયો એમાં પણ ટેસ્ટ હતો. ઘણા બધા લોટ ઓફ સ્ટુડન્ટો જોડાયેલા છે, લોટ ઓફ સ્ટુડન્ટોએ ટેસ્ટ આપ્યો છે. ઓકે, અને હજી સુધી તમે નથી જોડાયા તો રાહ નથી જોવાની, તૈયારી કરવી છે તો રાહ જોવાની જરૂર નથી. સારા કામમાં મુહૂર્ત ના હોય વિદ્યાર્થી મિત્રો, તૈયારી સ્ટાર્ટ કરી જ દેવી પડે. આપણા ફ્યુચરનો સવાલ છે. ઓકે, પ્લસ એના પછી વાત કરીએ કે કોર્સની અંદર શું કન્ટેન્ટ છે. હું પ્રૂફ સાથે બતાવું છું, પણ અહીંયા પહેલા જોઈ લઈએ કે ડેઈલી લાઈવ લેક્ચર્સ રહેશે, ડેઈલી લાઈવ લેક્ચર રહેશે. ડેઈલી લાઈવ લેક્ચર જે લેવાશે એના રેકોર્ડિંગ પણ અવેલેબલ રહેશે. પછી ડેઈલી લાઈવ લેક્ચર્સની નોટ્સ પણ તમને મળી જશે, હોમવર્ક પણ મળશે. ઓલ સબ્જેક્ટના PDF અવેલેબલ રહેશે, ઓલ સબ્જેક્ટના MCQ રહેશે, પ્લસ મૂક ટેસ્ટ રહેશે. દરેક વસ્તુ એની અંદર ઇન્ક્લુડ હશે. હવે આપણે એનું લાઈવ પ્રૂફ જોઈ લઈએ આપણા કોર્સના કન્ટેન્ટની અંદર વિદ્યાર્થી મિત્રો. તો ડિસ્પ્લેમાં તમે જોઈ શકો છો કે આ લાઈવ કોર્સ છે, એની અંદર 276 કન્ટેન્ટ છે, 276 કન્ટેન્ટ છે, 276 ડેટા અંદર પડ્યો છે. એ દરરોજ અપડેટ થતો રહે છે. પહેલું ફોલ્ડર આપણું સ્ટુડન્ટ ફીડબેકનું છે, આપણે અત્યારે એને ઇગ્નોર કરીએ છીએ. સેકન્ડ ફોલ્ડર અત્યારે મેથેમેટિક્સનું જોવામાં આવે તો પહેલું છે ડેઈલી લાઈવ લેક્ચર્સ, એના ઉપર તમે ક્લિક કરો છો તો ડેઈલી લાઈવ લેક્ચર્સ જે લેવાઈ રહ્યા છે, ડેઈલી લાઈવ લેક્ચર્સની અંદર વિડીયોઝ મૂકેલા છે. એમાં તમે વિડીયોઝની અંદર અત્યારે હાલ 30 લેક્ચર મેથ્સના છે, એટલે જોઈશો 17 તારીખ, 18 તારીખ, 20 તારીખ, 23, 24, 25, 26, પછી ટેસ્ટ સોલ્યુશન 30 તારીખ, 31 તારીખ, પછી 2/8. ઓકે,
પછી ટેસ્ટ સોલ્યુશન 1 ટેસ્ટ સોલ્યુશન શું આ ચેપ્ટર 1 ફિનિશ થઈ ગયું એના પછી ટ્રિગ્નોમેટ્રી સ્ટાર્ટ થઈ તો ટ્રિગ્નોમેટ્રી ની અંદર પણ તમે અત્યારે જોઈ શકો છો કે 20 8 21 8 22 8 23 8 ઓકે આ મેથ્સ ની અંદર છે એના લેક્ચર્સ પણ અવેલેબલ ડેઈલી લાઈવ લેક્ચરના રેકોર્ડિંગ છે ભાઈ આ વિડિયો રેકોર્ડિંગ્સ એકલા નથી ડેઈલી લાઈવ લેક્ચર્સ લેવાય છે એના રેકોર્ડિંગ્સ છે એના પછી રેકોર્ડિંગ્સ ફિનિશ થયા પછી ફિઝિક્સ એ રીતના ફિઝિક્સ છે તો એના નોટ્સ પણ તમે જોઈ શકો છો એના નોટ્સ પણ અવેલેબલ છે નોટ્સ થયા પછી તરત જ ફિઝિક્સ ની અંદર વાત કરીએ તો ફિઝિક્સના પણ લેક્ચર્સ લેવાઈ ગયા છે એટલે ફિઝિક્સના પણ લેક્ચર છે હવે આ ફિઝિક્સના લેક્ચર્સ ની વાત કરીએ આપણે તો ફિઝિક્સ છે ડેઈલી લાઈવ છે એની અંદર પણ વિડિયો જોઈ લો તમે તો આ વિડિયોસ ડેઈલી લાઈવ લેક્ચર્સના વિડિયો હોય છે ઓકે ટેસ્ટ સિરીઝ છે જે ટેસ્ટ લેવાતા હોય છે ટેસ્ટ સિરીઝ પણ અંદર અહીંયા અવેલેબલ છે હું તમને બતાવી દઉં જે ટેસ્ટ લેવાય છે એ ડેઈલી ટેસ્ટ તમારો સેટરડે ટેસ્ટ હોય છે તે સેટરડે ટેસ્ટના જે છે એ પણ તમારા અહીંયા અવેલેબલ છે વિદ્યાર્થી મિત્રો તો અહીંયા તમે જોઈ શકો છો આ મારો પેપર છે આ આગળના પ્રેક્ટિસ માટેના દરેક વસ્તુ મૂકેલી છે અહીંયા મોક ટેસ્ટ પણ મૂકેલા છે ઓનલાઈન ટેસ્ટ પણ મૂકેલા છે પ્લસ ડીડી સેટ ની બુકો પણ અવેલેબલ છે પ્લસ અહીંયા ડીડી સેટ ના પેપર 2024 નું સોલ્યુશન સાથે પણ અપલોડ છે અને ટેસ્ટ જે છે એ ટેસ્ટ 3 ટેસ્ટ લેવાયા છે 3 સેટરડે માં ટેસ્ટ લેવાયા છે તે ટેસ્ટ પણ અહીંયા મૂકેલા છે હવે પ્રશ્ન એ છે કે સર આ બધી વસ્તુ તો છે તો અમારે તૈયારી કરવી છે આજથી તૈયારી જોઈન કરવી છે તો તમે જોઈન કરી શકીએ ખરા યસ ઓફકોર્સ કરી શકો છો વિદ્યાર્થી મિત્રો તો એ તૈયારી કરવા માટે વિદ્યાર્થી મિત્રો તમારે શું કરવાનું છે કે ઘણા બધા વિદ્યાર્થી મિત્રોને ક્વેશ્ચન છે કે સર હું અત્યારથી તૈયારી સ્ટાર્ટ કરી લઉં 2025 ની તૈયારી કરું છું ને આજથી હું જોઈન કરું છું ટુડે થી હું જોઈન કરું છું તો હવે આગળનું જે ચાલી ગયું છે એનું શું તો જે વિદ્યાર્થી મિત્રો આજથી જોઈન કરે છે વિદ્યાર્થી મિત્રોને કહી દો કે મેથ્સ ની અંદર ફક્ત એક જ યુનિટ ફિનિશ થયો છે અને ફિઝિક્સ ની અંદર પણ એક જ યુનિટ ફિનિશ થયો છે એનાથી વધારે ફિનિશ થયું નથી તો આ બંનેના લાઈવ લેક્ચર્સ જે લેવાયા છે બધા જ કોર્સ અવેલેબલ છે એના વિડિયોઝ અવેલેબલ છે પણ એકલા વિડિયો જોવાના નથી તમે ટૂંક જ સમયમાં આપણે દર સેટરડે નેક્સ્ટ સેટરડે સન્ડે સેટરડે એન્ડ સન્ડે આના જે એક્સ્ટ્રા જે લોકો સ્ટુડન્ટ જે જોડાયેલા છે જે સન્ડે થી સેટરડે અને સન્ડે આપણે એક્સ્ટ્રા ટાઈમ આપી અને આ બંનેનું રિવિઝન સ્ટાર્ટ કરવાના છીએ તો જે લોકો લાસ્ટ વીકમાં અથવા એક લાસ્ટ જે ટોપિક છૂટી ગયા છે જે લોકો પાછળથી જોઈન થયા છે જે લોકો ન્યૂ સ્ટુડન્ટ છે એમને પણ આપણે જોડે રિવિઝન કરી આપીએ છીએ વિદ્યાર્થી મિત્રો તો આજથી જ તમારી તૈયારી સ્ટાર્ટ કરવી છે તો આજથી જ કોર્સ પરચેસ કરી લેશો પછી એવું ના બને કે 4-5 ચેપ્ટર ચાલી જાય 15 થી 20 માં તમારા એમસીક્યુ પતી જાય અને પછી તમે જાગો અને પછી તમે કોર્સ પરચેસ કરો તો પણ નો પ્રોબ્લેમ પણ પૈસા તો સહેમત થવાના છે પ્રાઇસ નથી ક્યારે ઘટવાની કે પ્રાઇસ નથી ક્યારે વધવાની તમને આ પ્રાઇસ ની અંદર જ લાસ્ટ આગલા દિવસ સુધી તમને આ મળવાનો છે કદાચ પ્રાઇસ પ્લસ થઈ શકે છે પણ પ્રાઇસ ક્યારે ઘટશે નહીં એ મારી ગેરંટી છે વિદ્યાર્થી મિત્રો તો આજથી તૈયારી સ્ટાર્ટ કરી લેશો તૈયારી જે વિદ્યાર્થી મિત્રો કોર્સ પરચેસ કરવા માંગતા હોય એ સિમ્પલ સ્ટેપ છે એ સ્ટેપ ફોલો કરવાના છે એપ્લિકેશન ડાઉનલોડ કરી અને ત્યાંથી પરચેસ કરી લેવાની છે પરચેસ કર્યા પછી એની જે પેમેન્ટ રિસિપ્ટ આવે છે જે પેમેન્ટ રિસિપ્ટ તમારી જે છે ને પેમેન્ટ રિસિપ્ટ છે એ મને WhatsApp કરવાની છે આ નંબર ઉપર WhatsApp કરવાની છે 8758884222 ઉપર તમારે મને પેમેન્ટ રિસિપ્ટ ફોરવર્ડ કરવાની છે અને પેમેન્ટ રિસિપ્ટ તમે મને ફોરવર્ડ કરશો એટલે ટેકનિકલ ટીમ એ ક્રોસ ચેક કર્યા પછી તમને પેડ ગ્રુપની અંદર જોઈન કરશે ઓકે તો વિદ્યાર્થી મિત્રો રાહ જોવાની નથી તમે જો જોઈન કરી લીધો છે તો તમારી કોલેજના જેટલા પણ ફ્રેન્ડ છે બધાને શેર કરી લેશો અને તૈયારી સ્ટાર્ટ કરી લેશો વિદ્યાર્થી મિત્રો બીકોઝ બહુ જ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે આપણા ફ્યુચર માટેનો સવાલ છે અને ફટાફટ વિદ્યાર્થી મિત્રો જોઈન કરવાનો છે કોર્સની પ્રાઇસ ફક્ત અને ફક્ત 1025 રૂપીસ છે અત્યારે કોર્સ તમને 999 ની અંદર દેખાતો હશે પણ એક્સ્ટ્રા તમારો ઇન્ટરનેટ હેન્ડલિંગ ચાર્જ લાગી અને 1025 માં તમે કોર્સ પરચેસ કરી અને તૈયારી કરી શકો છો ફૂલ કોર્સની પ્રાઇસ છે લાસ્ટ એક્ઝામના આગલા દિવસ સુધી કોર્સ ચાલુ રહેશે એ મારી ગેરંટી છે તો વિદ્યાર્થી મિત્રો સારો એવા માર્ક્સ મેળવવા છે સારો એવો રેન્ક મેળવવો છે સારી એવી કોલેજ મેળવવી છે તો રાહ જોવાની નથી ફટાફટ અમારા સાથે જોઈન થઈ જજો અને બેસ્ટમાં બેસ્ટ રિઝલ્ટ મેળવશો આવા જ નવા વિડીયો સાથે નવા દિવસે મળીશું ત્યાં સુધી વિદ્યાર્થી મિત્રો મને રજા આપશો જય હિન્દ જય ભારત